સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન અને ચોટીલા વિસ્તારમાં આવેલી તમામ ગાયનેક હોસ્પિટલમાં તંત્રએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા જેવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 4 જેટલી હોસ્પિટલોના સોનોગ્રાફી મશીનો અને 2 ગાયનેક હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના નેતૃત્વમાં તટસ્થ તપાસ ચાલી રહી છે અને જો ગેરરીતિ પર કહી શકાય કે પુરવાર થશે તો રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી જ્યુડિશિયલ કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે પીસીપીએનડીટી એક્ટ 1994ની અંદર જે જોગવાઈઓ કરી છે એમાં આ કાયદાના પાલન માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીઓને એપ્રોપ્રિએટ ઓથોરિટી જાહેર કરેલા છે. અત્રેના જે સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળીની અંદર જે ગાયનેક હોસ્પિટલોની અંદર સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે એ તમામ સોનોગ્રાફીના જે રેકોર્ડ નિભાવવાના હોય છે અને જે પણ કોઈ આ પીસીપીએનડીટી એક્ટ એન્ડ રૂલ્સ મુજબ જે પણ કોઈ પ્રિકોશન લેવાના હોય છે એ પ્રિકોશન લેવા ખૂબ ફરજિયાત છે. આની અંદર સરકારનો અભિગમ એ છે કે કોઈ પણ જે પ્રેગ્નન્સી હોય અને 3 મહિના પછી જે બેબી છે કે બાબો છે એ જાહેર કરવાનો નથી. એ સખત મનાઈ છે અને જો એવું કૃત્ય કરતાં કોઈ ધ્યાને આવશે અને આ કાયદાનો જો મિસયુઝ થતો ધ્યાને આવશે તો તેવાઓની સામે જે કાયદાની અંદર જોગવાઈ કરી છે એ કાયદાની જોગવાઈ મુજબ એમનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાનું, એમનું રજિસ્ટ્રેશન રદ કરવાનું અને જે અન્ય જે જ્યુડિશિયલ કાર્યવાહી છે એ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. અત્યાર સુધીમાં કેટલી હોસ્પિટલ સામે કાર્યવાહી? અત્યાર સુધીમાં 3 હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને હજુ પણ જે આવી બાબત ધ્યાને આવશે તો